બનાસકાંઠાના લાખણીના અગથડા નજીક વહેલે પરોઢીએ હાઈવે માર્ગ પર જીપ ડાલામાં સવાર યુવકની હત્યાની ઘટના સામે આવી છે। સ્કોર્પિયો કારમાં આવેલા 5 શખ્સોએ અંગત અદાવતમાં ડાલુ રોકાવી ડાલામાં સવાર યુવકના માથાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકી યુવકને મોતને ઘાટ ઉતારી દીધો છે અને હત્યારા ફરાર થઈ ગયા છે। જોકે સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં બનાસકાંઠા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે। બનાસકાંઠા જિલ્લાના ડીસાના થરાદ હાઈવે પર આવેલ આગથડા ગામ નજીક વહેલે પરોઢે હત્યાની ઘટના સામે આવી છે। આજે વહેલી સવારે હુસેન ખાન બલોચ તેમના પિકઅપ ડાલામાં મિસ્રી ખાન બલોચ સાથે આગથડા નજીકથી પસાર થઈ રહ્યા હતા। જે સમયે પાછળથી એક પૂરપાટ ઝડપે આવેલી સ્કોર્પિયો કાર ચાલકે બૂમો પાડી ડાલુ રોકવાનો પ્રયાસ કર્યો। જોકે હુસેન ખાને ડાલુ ન રોક્યું તો સ્કોર્પિયો કાર ચાલકે ડાલા આગળ સ્કોર્પિયો આડી કરી ડાલુ રોકાવ્યું। જે બાદ અખેરાસિંહ વાઘેલા, નિકુલસિંહ, જગતસિંહ, પ્રવીણસિંહ અને હમીર ઠાકોર કારમાંથી તીક્ષ્ણ હથિયાર સાથે ઉતર્યા અને ડાલાની તોડફોડ કરી ડાલામાં બેઠેલા મિસ્રી ખાનના શરીર પર લોખંડની પાઇપ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મિસ્રી ખાનને મોતને ઘાટ ઉતારી 5 શખ્સો ફરાર થઈ ગયા। જોકે સમગ્ર ઘટનાને લઈ ડાલા ચાલક હુસેન ખાને બૂમાબૂમ કરતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। જોકે ઘટનાની જાણ પોલીસને થતાં બનાસકાંઠા એસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને સમગ્ર ઘટનાની તપાસ કરતા અખેરાજ વાઘેલાએ તેની પર અગાઉ થયેલ પાસાની જૂની અદાવત રાખી 4 શખ્સ સાથે આવી મિસ્રી ખાનની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે ડાલા ચાલક હુસેન ખાનની ફરિયાદને આધારે અખેરાસિંહ વાઘેલા, નિકુલસિંહ, જગતસિંહ, પ્રવીણસિંહ અને હમીર ઠાકોર સામે હત્યાનો ગુનો દાખલ કરી એલસીબી એસઓજી સહિત સ્થાનિક પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવી હત્યારાઓને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। જી, હું આપ સર્વને જણાવવા માંગીશ કે આ અમારા આગથરા પોલીસ સ્ટેશનની બાજુમાં જે વાતમ ગામ આવેલું છે ત્યાંની બાજુમાં એક સેસણ ગામ પણ આવેલું છે। આજે વહેલી સવારે અહીંયા જ આગથરામાં એક જે મર્ડરનો બનાવ બનેલો છે કે જેમાં જે વ્યક્તિનું મૃત્યુ થયેલું છે તેનું નામ છે મિસ્રી ખાન જુમે ખાન બલોચ અને જે નજરે જોનાર છે એટલે કે જેમની સાથે હતા તેનું નામ છે હુસેન ખાન બલોચ। હુસેન ખાને ફરિયાદ આપેલી છે। ફરિયાદમાં દેખાડવા મુજબ આમાં કુલ 5 જેટલા આરોપીઓ છે કે જેમાં મુખ્ય આરોપી છે તેનું નામ છે અખેરાજ પરબતસિંહ વાઘેલા તથા અન્ય બીજા 4 જેટલા બીજા આરોપીઓ છે। આ 4 આરોપીઓએ આજે સવારે વહેલી સવારે મળી અને મિસ્રી ખાનનું મર્ડર કરેલું છે કે જેની અંદર તેઓ જણાવે છે કે જ્યારે એ ગાડી ઉપર જ્યારે હુમલો કરે છે એ વખતે જણાવે છે કે આની પહેલાં જ્યારે જે આરોપી છે અખેરાજ તેને પાસા થયેલી હતી અને આ પાસા થયેલી જેને કારણે થઈ અને જૂની અદાવત રાખીને આ અદાવતના કારણે થઈ તેમને હુમલો કરેલો હતો અને આ હુમલાના કારણથી એમનું મૃત્યુ થયેલું છે। પોલીસ તરીકે અમે લોકોએ અલગ અલગ 6 જેટલી ટીમો બનાવેલી છે અને તમામ ટીમો જે છે એ કામે લગાવેલી છે અને તમામ જગ્યાએ અમે હાલમાં ચેક કરી રહ્યા છીએ જેમાં પોલીસને ઘણા અંશે સફળતા આપી મળેલી છે અને હું આપને વિશ્વાસ જણાવવા માંગીશ કે તમામ આરોપીને વહેલાસર પકડી લેવામાં આવશે। આ સાથે સાથે હું મીડિયાના માધ્યમથી જણાવવા માંગીશ કે ઘણા સોશિયલ મીડિયામાં આ ઘટનાને એક મોબ લિન્ચિંગ તરીકે દેખાડવામાં આવી રહ્યું છે, જ્યારે હું આપને સ્પષ્ટપણે જણાવવા માંગુ છું કે જે ફરિયાદમાં ઉલ્લેખ પણ છે આ કોઈ પણ જાતનું મોબ લિન્ચિંગ નથી। આ માત્ર ને માત્ર એક જૂની અદાવતના કારણે જે છે એ અખેરાજસિંહ, પરબતસિંહ વાઘેલા તથા અન્ય ઈસમોએ ભેગા મળી અને આ વ્યક્તિનું મૃત્યુ કરેલું છે।